ભરૂચ જિંજર હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો. સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 2 સ્થળોએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જિંજર હોટલ ખાતે આજે ભરૂચ તાલુકા, જંબુસર નગરપાલિકા, તાલુકા પંચાયત અને આમોદ નગરપાલિકા તાલુકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારોની પ્રદેશમાંથી નિમણૂક કરાયેલ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા. જ્યારે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોની પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ ભાજપના આગેવાનો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી માટેના પડઘમ વાગી ચૂક્યા છે અને એમાં સમગ્ર ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલ કરી અને સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં નિરીક્ષકોની જે નિયુક્તિ કરી છે એ નિરીક્ષકો પોતાની સેન્સ લેવા માટે અને જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છે છે આ ઉમેદવારોની સેન્સ માટે જે તે જિલ્લામાં પહોંચી ચૂક્યા છે. આજે ભરૂચ જિલ્લામાં પણ 2 સ્થાને નિરીક્ષકો આવી પહોંચ્યા છે. એક ભરૂચમાં શેઠના પ્લાઝા સ્ટેશન રોડ પર આવેલી જિંજર હોટલ એમાં અને અંકલેશ્વર મુકામે ગોકુલ રિસોર્ટ GIDC પાસે ત્યાં પણ નિરીક્ષકોની ટીમ આવી છે. અને જે લોકો ભરૂચ જિલ્લામાં 4 નગરપાલિકા છે તો આ નગરપાલિકા માટે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં જે લોકો ઉમેદવારી કરવાના છે એ લોકો પોતાનો બાયોડેટા લઈ અને પોતાની રજૂઆત માટે નિરીક્ષકો પાસે પહોંચે એ માટે એક સુંદર અને સારી વ્યવસ્થા આ બંને સ્થળ પર કરવામાં આવી છે. આજે અહીંયા ભરૂચમાં જંબુસર, આમોદ, જંબુસર નગરપાલિકા, આમોદ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ઉપરાંત વાગરા તાલુકાની સીટ માટે, ભરૂચ તાલુકાની અને જિલ્લા પંચાયતની સીટ માટે જે લોકો ઉમેદવારી કરવાના છે એ આજે ભરૂચથી શુભ શરૂઆત થઈ છે. જ્યારે અંકલેશ્વરમાં જે છે ત્યાં હાંસોટ, અંકલેશ્વર શહેર નગરપાલિકા, અંકલેશ્વર તાલુકા પંચાયત એ ઉપરાંત નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા વિસ્તારના લોકો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરવા ઈચ્છનાર છે તો એ માટેની પ્રક્રિયા ત્યાં સેન્સની શરૂ થઈ ગઈ છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે. જે ટિકિટ વાંચુઓ છે લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે. અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે IT સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે. અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ. 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે જેમણે ટિકિટ માંગી છે એમને સાંભળવામાં આવશે. બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છીએ. અન્ય પક્ષમાંથી જોડાયેલા લોકોને શું ટિકિટ આપવામાં આવશે? એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એ અમારો વિષય નથી. અમારે તો જેણે ટિકિટ માંગી છે એના ક્રાઇટેરિયા મુજબ એના મેરિટ વગેરે એની માહિતી લઈને પ્રદેશમાં આપવાની છે. અન્ય પક્ષમાંથી આવેલો હશે કે બીજો કોઈ પણ કાર્યકર્તા નવો હશે, જૂનો હશે, એ બધાને આપવાની જે જવાબદારી અને એનો અધિકાર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડને છે.
પસંદગીનો પસંદગીનો ક્રાઇટેરિયા કાર્યકર્તા હોય જે પાર્ટીની ફિલોસોફીને સમજતો હોય, પાર્ટીના જે નીતિ નિયમો છે એને એ લાગુ કરીને ચાલતો હોય, પાર્ટીએ જે પંચનિષ્ઠા પ્રમાણે જે નિયમો બનાવ્યા છે એને સમજતો હોય અને કેટલાક વર્ષોથી એ કાર્યકર્તા હોય એ પ્રકારનું છે. બાકી જે માંગે છે કાર્યકર્તા કેટલાક એવા પણ હશે જે નવા હશે અને કેટલાક એવા હશે ખૂબ સિનિયર હશે. બધા જના જે માંગણી છે પ્રમાણના માહિતી ફોર્મ લઈને અમારે જવાનું છે. ક્રાઇટેરિયા નક્કી કરીને ટિકિટ આપવાનો અધિકાર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડને છે. એટલે અમે નક્કી કરવા નિર્ધારણ કરવાવાળા નથી. અમે તો કાર્યકર્તા ટિકિટ માંગશે તો એની માહિતી લઈ લઈશું અને સાંભળીશું. એના જે કંઈ વિષય હશે એની માહિતી છે લઈ લેવાના છે.